સમાચારમાં આગળ વધીએ. આરોગ્ય કર્મચારીઓના આંદોલનની ગૂંજ મહારાષ્ટ્ર હરિયાણા સુધી પહોંચી ગઈ છે. મહારાષ્ટ્ર અને હરિયાણાના આરોગ્ય કર્મચારીઓ આવ્યા સમર્થનમાં. મહારાષ્ટ્રના કર્મચારી સંઘના પ્રમુખે આંદોલનને સમર્થન આપ્યું. મહારાષ્ટ્રના આરોગ્ય કર્મચારીઓ ગુજરાત આવી શકે છે તેવી વિગતો મળી રહી છે. તો આંદોલનની જે ગુંજ છે તે હવે મહારાષ્ટ્ર અને હરિયાણા સુધી પહોંચી ગઈ છે. હવે મહારાષ્ટ્રના જે આરોગ્ય કર્મચારી છે તે ગુજરાત આવી શકે છે અને આંદોલનમાં જોડાઈ શકે છે તેવી અહીંયા શક્યતાઓ દેખાઈ રહી છે. આપને જણાવી દઈએ કે જ્યાં મહારાષ્ટ્ર અને હરિયાણાના આરોગ્ય કર્મચારી સમર્થનમાં આવ્યા છે, મહારાષ્ટ્રના કર્મચારી સંઘના પ્રમુખે આંદોલનને સમર્થન આપ્યું હોવાની વિગતો અહીંયા મળી રહી છે. એટલે મહારાષ્ટ્રના જે આરોગ્ય કર્મચારીઓ છે ગુજરાત આવી શકે છે, આંદોલનમાં જોડાઈ શકે છે. जिस तरीके से शासन के विरोध में अपने हक के लिए लड़ाई लड़ रहे हो उसे आप जारी रखिए. आप प्रशासन हम लोगों को हर बार अपने विरोध में कुछ ना कुछ पत्र व्यवहार करके हम लोगों को डराने की कोशिश करता है. पर मैं आज इस वक्त आपको बोलना चाहूँगा कि हम सब लोगों की एकजुट शासन को ज़रूर झुकाएंगे और अपनी जो मांगे हैं वो डेफिनेटली हम पूरा करके रहेंगे.